કથામાં પ્રવેશ કરીએ એ પહેલાં કાલના ખૂબ સારા ન્યૂઝ જે ભારત દેશ માટે આવ્યા, અખંડિત ભારત, જે અખંડિત ભારતનું સ્વપ્ન હતું એ સાકાર કરવાનું કામ બહુ સારું થયું છે. જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે એમ તો બધા જ નેતાઓ વર્ષોથી કહેતા આવતા હતા, પણ એને અભિન્ન અંગ કાલે બનાવ્યું એ બહુ મોટી વાત છે. અને મને કોઈ જાતિવાદ કે સંપ્રદાયવાદ કે રાજ્યવાદમાં રસ નથી, પણ એટલું કહેવાનું મન થાય કે કાંઈ પણ સારું સર્જન થાય એ લગભગ ગુજરાતી જ કરે. વહેલા મોડા એક દિવસ તમે જોજો ને, ઇંગ્લેન્ડમાં ને કેનેડામાં રાજે આપણા વાળા જ કરશે. એટલે બહુ સારું કાર્ય થયું. અને મેં તો હજી સવારની કથામાં વાત કરી હતી કે મેં કીધું હાલી રહ્યું છે એ થાહે તો પહેલું બુકિંગ આપણા ગુજરાતી મૂકશે. અને વોટ્સઅપમાં તો મેસેજ મળ્યા આવ્યા, પટેલ સમાજ વાડી જમ્મુ કાશ્મીર. હા, એ તો બધા જલારામ, એ તો બધાય મૂકશે હમણાં. જો ને જલારામ બાપાની વાડી જમ્મુ કાશ્મીર એમ તો બધા મૂકવા મળ્યા. પણ આ બધી ચીજો છે ને એ બહુ સારા ધ્યેયવાળા માણસો એનાથી થાય. હું તમને આ એક જે માણા દેશભક્ત હોય એના દિલમાં સતત એક વાત રમતી હોય, તેથી એને ખબર નહીં હોય કે હું દેશનો વડાપ્રધાન બનીશ ને મારે હાથે આ કામ થશે. પણ આજ બહુ મોટું કાર્ય, જે કંઈ પૂર્વના લોકોએ થોડી ઘણી ભૂલો કરી છે એને સુધારવા માટેનું બહુ મોટું કાર્ય થયું. અને મુફ્તી મહેબૂબા ઉમર અબ્દુલ્લા એ હેરાન હશે, પણ એને ખબર નહીં હોય કે અમારા ગુજરાતી શ્રાવણ મહિનામાં બંધમાં જ રમતા હોય છે. અમારા ગુજરાતી શ્રાવણ મહિનામાં એ બંધમાં જ રમતા હોય છે. કોઈને ન ખબર પડે. એટલે નોટબંધી વખતે કોઈને વાસ આવી હતી. અને અમુક કામો તો કેવા છે, વ્યવહારિક કામ છે, એ તો બહુ ગુપ્ત રાખવા પડે. એટલે આ બધી ચીજો બહુ સારી છે. અને મને એક આનંદ એટલા માટે થાય છે કે યુવા પેઢીમાં દેશભક્તિ જાગતી જાય છે. હા, યુવા પેઢીમાં તમે આ કાવડિયા લોકોને જોયા હશે, અત્યાર સુધી ખાલી કાવડ લઈને જતા હતા, પણ હવે ભારત દેશનો ત્રિરંગો લઈને જાય છે બધા ભેગા. નીલકંઠ મહાદેવ જે હિમાલયમાં બધા યાત્રા કરવા જાય, હજારો કાવડિયા લોકો આ ત્રિરંગો સાથે લઈ જાય છે. અને એક એક વ્યક્તિમાં આવી દેશભક્તિ આવે તો આ દેશ તો સ્વર્ગ બને એવો આ ભારત દેશ છે. અને આવા દેશભક્તો માણસો આવે. એક વિનંતી છે મારી તો ભારત દેશના લોકોને કે કોઈ બી માણસ શાસન કરતો હોય, રાજ કરતો હોય, જેમ કે અમે આ કથા કરનારા કથા કરતા હોય, 3 કલાક બોલીએ, ભગવાનની મેર હોય તો કાંઈ વાંધો ન આવે. બાકી ભાઈ 3 કલાક સતત બોલે તો ક્યારેક તો એકાદું વાક્ય જરા આઘું પાછું, શબ્દ ક્યારેક આઘો પાછો થાય, જરા 3 કલાક બોલે. આપણી એક કહેવત છે કે રાંધે ઈ દાજે. કોઈ દી રસોડામાં જાતો જ ન હોય, દાજે ક્યાંથી? પછી આપણે એમ કહીએ કે તમે દાજી ગયા, તમને રાંધતા નથી આવડતું, પણ રાંધે ઈ દાજે. કોઈ વ્યવહાર કરતું હોય, ક્યારેક કોઈ ડિસિઝન ભવિષ્યની તો કોઈને ન ખબર હોય, ક્યારેક કદાચ મોડી લેવાય, પણ સારા માણસો શાસનમાં હોય તો એનાથી દેશની ઉન્નતિ થાય ને. હું આફ્રિકા હમણાં ગયો હતો ને, તો ત્યાં ત્યાંનો કાળો માણસ
એનું નામ હતું ઓકેમાં. તો બધા અમે જતા હતા ને એ ડ્રાઇવિંગ કરતો હતો. તો મેં એને પૂછ્યું કે વોટ્સ યોર ઓપિનિયન અબાઉટ મોદી? તો મને કે મોદી કે અમારા દેશમાં જો આવો એક મોદી આવી જાય ને તો અમારું એ કે આ યુગાન્ડા ભારત જેવું સારું બની જાય. કે વિદેશના માણસો સારા માણસો આવે તો દેશ અખંડિત બને, એની ખુશાલી માટે મેં તમને આ વાત કરી. વર્ષોથી આતંકવાદ જમ્મુ કાશ્મીરમાં પરેશાન બધાને કર્યા કરે. હજી સુધી આપણા કાશ્મીરી પંડિતો બિચારા ઘરે નથી ગયા. એની બાબતમાં કોઈ ક્યારેય કંઈ વાત કરતું નથી. એની બાબતમાં કોઈએ ક્યારેય મુદ્દો ઉઠાવ્યો નથી. આજ તમને ગૌરવ સાથે કહું કે આરએસએસ સંઘવાળાને એમ થયું કે કોક પાર્લામેન્ટમાં હિન્દુ સંસ્કૃતિનો મુદ્દો ઉઠાવનારોય માણા હોવો. એક દિવસ એવો હતો કે જેથી હિન્દુઓ કે હિન્દુસ્તાનીઓ માટે કે દેશની માટે મુદ્દો ઉઠાવનારો કોઈ માણસ નહોતો. અને તેથી આરએસએસ સંઘવાળાએ પહેલો માણસ મોકલ્યો એ અટલ બિહારી વાજપેયી. અને ગૌરવ સાથે કહેતા કે હું આરએસએસ સંઘનો માણસ છું. હશે બીજેપી કે કોંગ્રેસ એ બહુ મહત્વની વાત નથી. આપણે તો એક વાત છે કે જે દેશની એકતા માટે કામ કરી આપણા માથે માથાનો મુગટ હોય. કાલ કોઈ કોંગ્રેસમાં એવો નેતા જાગે અને જો આ દેશની સંસ્કૃતિને જાળવવા, મને આમ ગૌરવ થાય. આમ હું એર ઇન્ડિયામાં આવ્યો ને અહીંયા, તો એર ઇન્ડિયાના એર હોસ્ટેસ તમે જુઓ ને તોય તમને સંસ્કારી લાગે. તમે કોઈ બીજી ફ્લાઇટમાં જાજો, આપણી ભારતીય સંસ્કૃતિ દેખાય આપણને કે આ લોકો પ્લેનમાં પણ આપણી સંસ્કૃતિ જાળવવાની કોશિશ કરે છે. એના પહેરવેશ જોશો, એની વાતચીત જોશો એટલે તમને ભારતીય સંસ્કૃતિનું દર્શન થશે. અને વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ કે કોઈ ઊંચા સ્થાને તો માણસ એ હોવો જોઈએ કે જેના રગ રગમાં ભારતીય સંસ્કૃતિ વણાયેલી હોય. એ માણસ આવે તો સમજી શકે કે આ દેશના લોકોની ભાવના શું છે. એટલે આજ ભારત માટે બહુ સારા આ મેસેજ આવ્યા. કામ તો થયું. ભગવાનને પ્રાર્થના કરીએ કે પાછું નિર્વિઘ્ન પાર પડી જાય. ડિસિઝન તો લેવાઈ જાય પણ એ નિર્વિઘ્ન શાંતિપૂર્ણ પાર પડે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. 2 મિનિટ ધૂન દ્વારા ગંગા મૈયાને પ્રાર્થના કરીએ કે જે આ નિર્ણય લેવાનો એ શાંતિપૂર્ણ રીતે પાર પડે અને ભારત દેશમાં એકદમ અહિંસાત્મક રૂપે આ પાર પડે એવી આપણે બધા 2 મિનિટ પરમાત્માને પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે Krishna Krishna Hare Hare હરે રામ 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 હરે 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 કડતાલું બંધ કરાવો. Hare Hare હે હરે રામ 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 હરે હરે
હરે રામ હરે રામ 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 હરે હરે હે હરે કૃષ્ણ 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 હરે 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 હે હરે કૃષ્ણ 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 હરે હરે પરમાત્માને પ્રાર્થના કરીએ ભારત દેશની એકતા અને અખંડિતતા માટે, ભારત દેશની શાંતિ માટે. સ્વામિનારાયણ 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 હે નારાયણ સ્વામિનારાયણ ભાવ સે ગાયે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય
હરિ બોલ 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 હે હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હે હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ સ્વામિનારાયણ ભગવાન